નમસ્કાર, હું જેપી મારવિયા, જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા. આજે હું આપને જણાવી રહ્યો છું જે સરકારશ્રીમાં બેઠેલા નેતાઓ એટલે કે અધિકારીઓ અને પદાધિકારીઓને આ વિડીયો ક્લિપથી બતાવી અને જણાવી રહ્યો છું કે આજે રાજકોટથી કાલાવડ અને જામનગરને જોડતા આ રોડ ઉપર જે સ્ટેટ હાઈવે કહેવાય છે તે સ્ટેટ હાઈવે ઉપર જે કાલાવડ તાલુકાના નિકાવા ગામે ઊંડ નદી ઉપર જે એક બ્રિજનું કામકાજ થઈ રહ્યું છે તે બ્રિજના કામકાજમાં જે કોન્ટ્રાક્ટર તરીકે રાખનાર બાલકૃષ્ણ કન્સ્ટ્રક્શન કંપની છે કે જેઓએ આજથી 3 માસની અંદર કામગીરી શરૂ કરી છે, જેમાં માત્ર ને માત્ર જે આ નિકાવા ગામની ઊંડ નદી ઉપર જે બ્રિજનું જૂના પુલનું કામ હતું તે તોડફોડ કર્યું છે અને જે આપ જોઈ રહ્યા છો તે કઈ પરિસ્થિતિમાં છે તે આપ સૌ જાણી રહ્યા છો. અને ખાસ એ પણ કહું છું કે જે આ રોડ ઉપર બ્રિજ બનાવવાનું કામ શરૂ થઈ રહ્યું છે તેની બાજુમાં ડાયવર્ઝન કાઢેલ છે અને જે ડાયવર્ઝન નો અંદાજિત સમય 3 માસ જેવો થયો છે અને આ ડાયવર્ઝન એટલી ખરાબ પરિસ્થિતિમાં બનાવ્યું છે, હાલમાં કાચું છે, ધૂળ અને એટલી ઉડી રહી છે એની કોઈ સીમા નથી. હમણાં જ 2 થી 3 દિવસ પહેલા રાત્રિના સમયમાં જે અકસ્માત થયો હતો પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, એ બહુ સારી વાત કહેવાય છે. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને પદાધિકારીઓ એવું લાગી રહ્યું છે કે આ રોડ ઉપર ડાયવર્ઝનમાં જે પ્રશ્ન છે એ પ્રશ્નના કારણે કોઈ ગંભીર મોટી દુર્ઘટના બને તેવી રાહ જોઈ રહ્યા એવું દેખાઈ રહ્યું છે. એટલે ખરેખર ધમકી ચેતવણી કે તો ચેતવણી એક આપીને જણાવું છું કે 5 દિવસની અંદર જો આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો મંગળવારથી હું ખુદ આ રોડ ઉપર બેસીશ અને રોડ બંધ કરાવીશ. કારણ કે આવા સમયે જો આ સરકારમાં બેઠેલા નેતાઓ જે અધિકારીઓ અને પદાધિકારીઓ કોન્ટ્રાક્ટર સાથે મળીને જે તેમની મિલીભગતથી જે કામગીરી કરી રહ્યા છે, મેં અવારનવાર નાયબ કાર્યપાલક ઇજનેર નિખિલભાઈ ખાંટ સાહેબને રજૂઆત કરી છે, છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ત્યારબાદ કાર્યપાલક ઇજનેર શ્રી ગોસાઈ સ્વામી સાહેબને પણ રજૂઆત કરી છે, લેખિતમાં જાણ કરી છે કે આ બ્રિજના ડાયવર્ઝનનું કામ ખૂબ જ નબળું છે, જેના કારણે અકસ્માત સર્જાય છે. તો મને એવું લાગી રહ્યું છે કે તંત્ર કોઈ ગંભીર અકસ્માત બને અને કોઈ મોટા પાયે 3 થી 4 વ્યક્તિ અથવા કોઈ અન્ય મૃત્યુ જેવી પરિસ્થિતિની નિર્માણ થાય તેવું વાટ જોઈ રહ્યું છે. હું તમને ચેતવણી આપું છું કે જો આવો કોઈ ગંભીર પ્રશ્ન બનશે, ગંભીર દુર્ઘટના બનશે તો તેના જવાબદાર તમે રહેશો. એટલે કે ગુજરાતી ભાષામાં જે કહેવત છે કે હું તમને રાંધું ધાન ખાવા નહીં દઉં, તો એ બાબતનું ધ્યાને લઈ અને ખાસ તમને વિનંતી કરું છું કે તાકીદે આ ડાયવર્ઝન બનાવવામાં આવે. ચોમાસાનું વાતાવરણ શરૂ થઈ જશે. 2 માસની અંદર કોઈ પણ જાતની કામગીરી થઈ નથી. છેલ્લા 3 માસથી માત્ર ડાયવર્ઝન થયું હોય અને આ પુલનું કોઈ પણ કામકાજ શરૂ થયું ન હોય તો 2 માસની અંદર આ કેવી રીતે કામગીરી પૂર્ણ કરશે? એટલે ખરેખર આવા કોન્ટ્રાક્ટ સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ. હું આ બાબતેની રજૂઆત અમારા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા માનનીય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને પણ રજૂઆત કરીશ કે વિધાનસભાની અંદર પ્રશ્નો ઉઠાવે. માનનીય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબને પણ રજૂઆત કરીશ, લેખિતમાં આપીશ કે લોકસભાની અંદર આ પ્રશ્નો ઉઠાવે કે આવા ગંભીર પ્રશ્નો ઉદ્ભવે ત્યારે કોન્ટ્રાક્ટરની સામે યોગ્ય પગલાં ભરવામાં આવે, અથવા તો આવા જે કોઈ મંદ ગતિએ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે અને સરકાર વિકાસની વાતો લઈને નીકળી જતી હોય તો આની સામે બ્લેક લિસ્ટમાં પડે તેવા યોગ્ય પગલાં ભરવા અથવા કોઈ દંડનીય જોગવાઈના પગલાં ભરવામાં આવે તેવી મારી ખાસ નમ્ર વિનંતી.